એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। ટંકારિયાના ગ્રામજનો દ્વારા વીજ સમસ્યાના નિરાકરણ માટે પાલટ ડીજીવીસીએલ કચેરી ખાતે ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ। ભરૂચના ટંકારિયા ખાતે વીજ સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે પાલટ ડીજીવીસીએલ કચેરી ખાતે ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગામમાં ફરજ બજાવતા હેલ્પર ઇકબાલ ગુલામની તાત્કાલિક બદલી કરવા માંગ કરી રાત્રિ તેમજ દિવસના સમયે અલગ અલગ હેલ્પર ફાળવવા માંગ કરાઈ હતી। જ્યારે ગામમાં વીજ પુરવઠો ખોરવાય છે ત્યારે ઇકબાલ હેલ્પરને ફોન કરે છે ત્યારે હેલ્પર દ્વારા પાલટ કચેરીએ ફરિયાદ નોંધાવવા જણાવતા હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું। વધુમાં જણાવ્યું હતું કે જે વિસ્તારમાં ફોલ્ટ થયો હોય તે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી અન્ય વિસ્તારમાં વીજ પુરવઠો ચાલુ રહે તેવી માંગ કરી। ગામનો વીજ પુરવઠાના ભારણનો સર્વે કરાવી વીજ પુરવઠાનું ભારણ અલગ કરી ડીપી વધારવાની માંગ કરી હતી। પાલટ ટંકારિયા તેમજ સિદ્ધપણ ગામની એક લાઈન હોય દરેક ગામોની અલગ સ્વિચ આપી અન્ય ગામમાં ફોલ્ટ હોય તે સમયે ટંકારિયા ગામને વીજ પુરવઠો કાર્યરત રહે તેવી માંગ કરી હતી। પાલે સબસ્ટેશનથી ટંકારિયા ગામને વીજ પુરવઠાનું જોડાણ આપવામાં આવે તો સીધો વીજ પુરવઠો ટંકારિયા ગામને મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી। ટંકારિયા ગામના સામાજિક કાર્યકર સફવાન ભૂતાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ટંકારિયા ગામના જાગૃત નાગરિકો દ્વારા પાલે જીબી કચેરી ખાતે આવ્યા છેલ્લા ઘણા સમયથી ટંકારિયા ગામના સળગતા વીજ પ્રશ્નો છે। લાઇટનો વીજ કાપ છે, હેલ્પરનો પ્રશ્ન છે। અમે રજૂઆત કરવા આવ્યા છે। અમે જીબીના મુખ્ય અધિકારી દ્વારા અમને સંતોષકારક જવાબ મળેલ છે પરંતુ અમારી ઉગ્ર રજૂઆત છે કે ટંકારિયા ગામના હેલ્પર ઇકબાલની બદલી માટે રજૂઆત કરી છે। વધુમાં જણાવ્યું હતું કે ગામના વીજ પ્રશ્નોનું નિરાકરણ બાબતે મુખ્ય અધિકારી પાસે ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે। 15 દિવસમાં વીજ પ્રશ્ન હલ કરવા માંગ કરી છે। રિપોર્ટર ફિરોજ મલેક, પાલેટ, ભરૂચ। આજરોજ ટંકારિયા ગામના જાગૃત નાગરિકો જે અમારા આગેવાનો છે, નવયુવાનો છે, પાલેજ જીઈબી ઓફિસ ખાતે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી પાલેજ જીઈબી ના જે સળગતા પ્રશ્નો છે ટંકારિયા ગામના, લાઇટનો જે વીજ કાપ છે, હેલ્પરના પ્રશ્નો છે, એને લઈને અમે રજૂઆત કરવા આવ્યા છે અને અહીંયા જે જીઈબી ના અધિકારી છે ત્રિવેદી સાહેબ, એમના તરફથી સંતોષકારક જવાબ મળેલા છે। પરંતુ અમારી ઉગ્ર રજૂઆત છે કે ટંકારિયા ગામના જે હેલ્પર છે જેમના લઈને અમારા જે પ્રશ્નો છે, ઇકબાલભાઈ છે, એમની બદલી માટે અમે ખાસ રજૂઆત કરેલી છે અને સાહેબથી અમે આશા રાખીએ છીએ કે અમારા જે પ્રશ્નો છે એનું જલ્દીથી જલ્દી સોલ્યુશન લાવે। અમે એમને એક લેખિતમાં અરજી પણ આપેલી છે અને 15 દિવસનો સમયગાળો એમની પાસે માગેલો છે। 15 દિવસના સમયગાળામાં અમારા જે પ્રશ્નો છે, હેલ્પરની બદલીનો પ્રશ્ન છે, નાઇટ ડ્યુટીના હેલ્પરનો પ્રશ્ન છે, ઓછા વોલ્ટેજનો પ્રશ્ન છે, એ પ્રશ્ન જો હલ નહીં થાય તો અમે આગળની કાર્યવાહી કરવા માટે પણ સક્ષમ છે અને અમારી સાથે અમારા ગામના સમગ્ર નવયુવાનો અને વડીલો આવ્યા છે। એ બદલ સૌનો આભાર અને ત્રિવેદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર। એમણે ખૂબ સારી રીતે અમારી સાથે વાતચીત કરી બદલ।